આ બધું શું છે? અને આ કશ્યપ અને પૂજા કોણ છે? અત્યારે તું આના પર ફોકસ કર. આ છે આપણો સસ્પેક્ટ ડોક્ટર સમીર. હેલ્થેજ વાયકાનું હોસ્પિટલ આવેલું છે અને પ્રેક્ટિસ પણ સારી એવી ચાલે છે. પણ આને જે બધા ઈમેલ આવે છે ને એ આપણા પાડોશી દેશમાંથી આવે અને આની બધી જ એક્ટિવિટી સસ્પિશિયસ છે. તો જેમ બને એમ એવિડન્સ સાથે આપણે આને જલ્દી પકડવાનો છે. હા, એ બધું બરાબર છે, પણ આપણે અહીંયા કેમ આવ્યા છીએ? આપણે લગ્ન કરવાના છે. વોટ? ડોન્ટ બી શોક. એક્ઝેક્ટ લગ્ન નહીં, પણ આપણે લગ્નના અમુક ફોટા પાડીશું અને વિડીયો શૂટ કરીશું. હા, પણ એ બધું કરવાની શું જરૂર છે? જરૂર છે. ડોન્ટ ફર્ગેટ, આપણે અંડરકવર એજન્ટ છીએ અને આપણું કવર સ્ટ્રોંગ હોવું જોઈએ. લિસન કેરફુલી. તું કશ્યપ મહેન્દ્રભાઈ, તું એક મોટો બિઝનેસમેન છે અને બિઝનેસના માટે સતત ટૂર પર જવાનું રહેતું હોય છે. અને હું પૂજા કશ્યપ, પતિના સતત બહાર રહેવાથી એકલતાના લીધે ડિપ્રેશનમાં જતી રહી છે. અન્ડરસ્ટેન્ડ? યસ, આઈ અન્ડરસ્ટેન્ડ, બટ આટલી બધી ડિટેલિંગ કરવાની શું જરૂર છે? જરૂર છે. ફેક લગ્નને રિયલ લગ્ન બતાવવાના છે. દિબેન્દુ, ગમ્યું? ના ગમ્યો હોય તો પણ તારી પાસે કોઈ ચોઈસ નથી. આજે આ પૂજા મિસિસ પૂજા કશ્યપ બનવાની છે અને એને આશીર્વાદ આપવા માટે ઘણા લોકો આવવાના છે. સો ગેટ રેડી. 30 મિનિટમાં તું વરરાજાના ગેટઅપમાં મને તૈયાર જોઈએ અને 40 મિનિટમાં હું અહીંયા હાજર હોઈશ. ભૂપતભાઈ, પેલા ભાઈએ કહ્યું કે રોજે ઘરમાં જ હોય છે. આજે સવારે જ ક્યાંક બહાર જતો રહ્યો. એનો મતલબ તો એ જ થયો ને કે એને ખબર પડી ગઈ છે કે આપણે અહીંયા આવવાના છીએ. પણ એને ખબર કેવી રીતે પડી? મેડમ, આપણું બેડ લક અને એનું ગુડ લક, બીજું તો શું? પણ ભાગીને જશે ક્યાં? હું એને છોડીશ તો નહીં જ. મેડમ, હું શું કહું છું, આપણે અહીં આવ્યા અને એ અચાનક ક્યાંક ભાગી ગયો, એનો મતલબ કે એના અહીંયાના ઘણા કામ પેન્ડિંગ હશે. જેમ કે મે બી એની પાસે જે કાળું નાણું હશે, અથવા તો નકલી દવાની કોઈ સાથે આપ-લે કરવાની હોય, એ બધા કામ. અને એ કામો પૂરા કરવા માટે તો અહીંયા ચોક્કસ આવશે. યસ મેડમ. એટલે એની ધરપકડ કરવાનો આપણો પ્રોગ્રામ થોડો પાછો ઠેલાશે. રાઈટ. ભલે આપણે થોડી રાહ જોવી પડે, પણ એને છોડીશ તો નહીં જ. આપણે એના ઉપર વોચ રાખવી પડશે. 1 મિનિટ. બોલો મેડમ, ગુડ ન્યૂઝ કે બેડ ન્યૂઝ? નો ન્યૂઝ. અમારે અહીંયા પહોંચતા પહેલા જ બબલુ નારાયણ ક્યાંક ભાગી ગયો. મેડમ, પણ આપણી ખબર તો પાક્કી જ હતી હો. તમને પૂરા પૈસા મળી જશે. હમણાં મેં એના માટે ફોન નથી કર્યો, કોઈ બીજા કામથી ફોન કર્યો છે. બોલો. આ બબલુ નારાયણના અમદાવાદના ઘર ઉપર 24/7 નજર રાખી શકે એવી એક વ્યક્તિની જરૂર છે. બોલો, બંદોબસ્ત થઈ શકશે? હલો. થઈ જશે મેડમ, પણ એ માણસ મફતમાં કામ નહીં કરે. અરે તમે પૈસા આપવાની ક્યાં ના પાડી છે? અરે મેડમ, ગુસ્સે ના થાઓ. મારે પૈસા લેવા હોત તો તમારી સાથે આવી રીતે વાત જ ના કરત. મેડમ, તમારું કામ થઈ જશે, તમે ચિંતા ના કરો. તો મેડમ, હવે બેક ટુ રાજગઢ. હા, પણ આપણે અલગ અલગ જઈશું. તમે બસ પકડીને નીકળો અને ફોજદારને ફોન કરી દઉં છું, એટલે કોઈને શંકા ના જાય. ઠીક છે. બબલુ નારાયણ,
ભલે રાહ જોવી પડે, પણ તને તો હું સજા અપાવીને જ રહીશ.